અને એ વખતે પહેલા યુગનો પાઠ માંડ્યો સતયુગમાં. આપણા દેશની બાજુ મૂર્તિ પૂજા જ્યારે નહોતી એ વખતે પાઠ પૂજા હતી અને ધીરે ધીરે મૂર્તિ પૂજા આવવા માંડી એટલે પાઠ પૂજા લુપ્ત થવા માંડી. આ પ્રત્યક્ષ છે, પાઠ ઈ પ્રત્યક્ષ છે. બે દેવતાઓને હું તમે નજરે જોઈ છે, એક સૂર્યનારાયણ અને એક અગ્નિ. એને આપણે નજરે એના પ્રમાણ જોઈએ છીએ, એને ભાળીએ છીએ. બાકી બીજા કોઈ દેવતાઓને હું તમે ભાળતા નથી. અગ્નિને ભાળી, દીવાને ભાળીએ છીએ ને, અને સૂર્યને ભાળીએ. તો આપણા શાસ્ત્રોની માલપા પંચ દેવતાની પૂજા થાય છે, અગ્નિની પૂજા થાય, સૂર્યની પૂજા થાય, શક્તિની પૂજા થાય, ભગવાન નારાયણની પૂજા થાય, શિવની પૂજા થાય ને ભવાનીની પૂજા થાય. આ પાંચ વસ્તુની પૂજા આ વેદમાં બતાવે છે. જ્યાં પાઠ હોય છે ત્યાં પાંચ પૂજા થાય. ભગવાન શંકર ભવાનીને કહે બ્રહ્મ કુંભનો જ્યાં પાઠ મંડાય અને પંચદેવની ત્યાં પૂજા થાય. જ્યાં પાઠ થાય ત્યાં પંચ દેવતાઓની પૂજા થાય, અગ્નિની પૂજા થાય, સૂર્યની પૂજા થાય. સતયુગની માલિપા જ્યારે પાઠ માંડ્યો, સોનાના સિંહાસન ઉપર ભગવાનને બેસાડ્યા. આદિનાથ ભગવાન કોટવાલ તરીકે બેઠા, ગાદીપતિ તરીકે બેઠા. હાથીને દોરી અને અલખના અંજવાળે લાવ્યા અને કહે છે કે સોનાના સિંહાસન ઉપર ભગવાન બેહી અને પ્રહલાદની પાસે પ્રમાણ માંગ્યું કે તે ભક્તિ કરી, તે નરસિંહ ભગવાન થાંભલામાં પ્રગટ થયા, એ તારી ભક્તિનું પ્રમાણ દે. પ્રમાણ વગર કોઈ માને નહીં. તો કહે છે કે હાથીને અલખના અંજવાળે વધેર્યો એટલે કે એનું બલિદાન આપ્યું. પણ એ વાત ખોટી છે. કોઈ પણ ધર્મની માલપા, કોઈ પણ શાસ્ત્રની માલપા, કોઈ પણ પંથની માલપા કોઈ જગ્યાએ જીવ હિંસા થતી નથી. અહિંસા પરમો ધર્મ. બલિદાન દેવાતા જ નથી. અને કદાચ દેવાના હોય તો ઈ દેવના નામે પોતે ખાય એટલા માટે બલિદાન આપે. બાકી બલિદાન કોઈ માતાજી લેતી નથી. કોઈ દેવ નો લે. દીકરાનો ભોગ માં ખાય? હા, એ જગતની માં છે, એ જગતનો બાપ છે. રામદેવજી મહારાજ બતાવે છે કે કોઈ પણ જીવને દુખી કરવો ઈ પાપ છે, તો એની હત્યા કરે તો કેટલું પાપ લાગે. કોઈના આત્માને પણ દુભાવાતો નથી. આ નિજાર પંથની વાત છે. યોગ વશિષ્ઠ રામાયણની માલિપા બતાવે છે 28 પ્રકારના નરક છે. 28 પ્રકારના. એમાં પાપનું વર્ણન કર્યું છે. એમાં મોટામાં મોટા 2 પાપ બતાવે છે કે કોઈ પણ વ્યક્તિની માથે જોર જુલમ ન કરવો, એના આત્માને કોઈ દુઃખ ન દેવું, અને એના જેવું બીજું કોઈ પાપ નથી. અને એક બીજું પાપ છે વિશ્વાસઘાત. આ 2 મોટા મોટા પાપ છે. યોગ વશિષ્ઠ રામાયણની માલિપા બતાવે છે. એક મારીને તમારી ઉપર જેને ભરોસો મૂક્યો હોય એ એનો ભરોસો તૂટવા ન દેવો અને એનો કોઈ દી વિશ્વાસઘાત ન કરવો. વિશ્વાસઘાત થાય ને એ વ્યક્તિ આખી જિંદગી એ વ્યક્તિને યાદ કરે, આણે મને દગો દીધો. અને કહેવત છે ને, દગા કિસી કા સગા. એ કરતા 2 ઝાપટ મૂકી દેવી, પણ વિશ્વાસઘાત ન કરવો. એ વિશ્વાસઘાત થયેલો વ્યક્તિ અંદરથી ભાંગી જાય, અંદરથી તૂટી જાય. એને પછી ગમે એટલા તમે ટેકા કરો પણ એ બેઠો ન થઈ શકે. કારણ કે એને વિશ્વાસઘાત થાય ને એ ઘા માલપાથી લાગે. અને માલપાથી ઘા જેના લાગી ગયા ને એ વ્યક્તિ કોઈ દી બેઠો થઈ શકતો
નથી. ઉપરના દર્દ હોય ને તો એને મલમ લગાડાય, બાકી અંદરના દર્દ હોય એને કોઈ મલમ લાગવું પડતો. હા, એ આ પીડા થોડાક સમય કોઈ સાધુ સંત આવી કથાઓ કીર્તનો સત્સંગ ભજનમાં જાય એટલે થોડોક સમય પીડા શાંત થાય, બાકી તરત એનો એ પાછો હુમલો કરીને આવો. દર્દ વસ્તુ એવી છે, દર્દ. અને અમુક દર્દ છે ને રાતમાં બહુ પીડા કરે. રાતમાં દિવસે પીડા, આંખમાં ખટકા આવે ને તો રાતે આવે, કાનમાં સાહકા આવે ને તો રાતે આવે, પેટમાં સૂકવું પડે ને તો રાતે આવે, રાતે સૂકવું પડે. ગુમડું થયું હોય ને તો ગુમડાની પીડા રાતે બહુ થાય, દિવસ તો વયો જાય. અને મારીને તમારી ખબર કાઢવા વાળા 12 વાગ્યા સુધી જ બેહે, અને એ 12 વાગ્યા સુધી બેહે ને તારે સારું હોય. પછી આપણે જ એમ કહી કે ભાઈ હવે તમે ઘરે જાઓ, હવે મને સારું છે, દવા લીધી. જેવો દરવાજો વટે ને ત્યાં પીડા ચાલુ થાય. પછી ઘરના બધા સૂઈ ગયા હોય અને ખબર કાઢવાવાળા હગાવાળા વ્યા ગયા હોય, અને પછીના જે દર્દ થાય ને, અને એ વખતે જે ઠાકર યાદ આવે ને એ ભક્તિ કરી કહેવાય. હગાવાલા મારા ને તમારા આઘા વયા. અમુક પીડા રાતે હુમલો કરે, રાતે વકરે. અમુક રોગ એવા છે એની દવા નથી હોતી. વિશ્વાસઘાત થઈ ગયો હોય એ વ્યક્તિ મારી પાસે તૂટી ગયો, ભાંગી ગયો. ભરોસો તૂટી જાય એટલે માણસ આખો તૂટી જાય. ભલા માણસ, મેં તારી ઉપર ભરોસો મૂક્યો અને તે મારી હારે દગો કર્યો. એકલો રોવે કે આ વ્યક્તિએ મારી હારે આમ કર્યું. એ કોઈને કહે નહીં. હવે કોને કહેવા જવું? એને જ ભાંગી નાખ્યો, પછી કહેવા ક્યાં જવું? હા. અને એક કોઈ પણ આત્માને દુઃખી ન કરો, ચાહે ગમે તે હોય, પુરુષ હોય, સ્ત્રી હોય, બેન હોય, ભાઈ હોય, કે કોઈ પણ જીવ હોય, એ જીવને દુઃખ ન દેવું. અને આ બે મોટા પાપ છે. હવે કોઈ જીવને દુઃખ ન દેવું એ પાપ છે, તો એને મારવામાં કેટલું પાપ લાગે. અહિંસા પરમો ધર્મ ભગવાન બુદ્ધ કહે છે. કોઈની હિંસા ના. હવે આમાં બતાવે છે કે હાથીને વધેર્યો અલખના અંજવાળે અને પછી પ્રહલાદે હજીવન કર્યો. તો એવું નથી. હાથી એટલે અહંકાર થાય. હાથી એટલે મારાપણું છું, હું પણ. તમે કોઈ પણ કાર્ય કરો એમાં હું આવે ને તો એ કાર્યમાં સફળતા ન મળે. મેં કર્યું, હું આમ કરું છું, હું આમ કરું છું, હું આખા ઘરમાં એમ કહેતો હોય ને હું આમ કરું, એના ડબલામાં જ ખાંડ ન હોય. તેમ જોજો, પછી એક બને. એ મારું છે એમનો કે અહંકારને નિર્મૂળ કરવો. અખા ભગત થયા ને, અખા ભગત અખો, એની આરતી તમે સાંભળી છે. એ આરતીમાં આ પદ આપે છે. એ મારા એ પછી મટી ગયા દેહ અભિમાન, હરિ ગુરુ દેવની આરતી. મારા મટી ગયા દેહ અભિમાન, હરિ ગુરુ દેવની આરતી. આરતી કરું મારા હરિ ગુરુ રામ સંત, 84 બંધ ટાયા સર્વે પંદ. હરિ ગુરુ દેવની આરતી. આરતી કરું મારા હરિ ગુરુ રામ સંત, 84 બંધ ટાયા સર્વે પંદ. હરિ ગુરુ દેવની આરતી રે, હરિ ગુરુ દેવની આરતી. મારા દેહનું અભિમાન મટી જાય એટલે મારાપણું મટી જાય. હું કરું છું, હું કરું છું. શકટનો ભાર જેમ શ્વાન તાણે. ગાડા હેઠે કૂતરું હાલ્યું જતું હોય
બળજા ખેંચતા હોય ને કૂતરાને એમ લાગે હું ગાડું ખેવું છું, હું ગાડું ખેવું. આ જીવ એમ કહે છે કે મેં કર્યું, હું કરતો હાલી નીકળીમાં, હું પણ આમાં બહુ નથી સારું. લોટ પાણીનો લાડવો મૂકે અને બાકી બધું કરનારો તો મારો કિરદાર છે. હા, બિપિનભાઈ આ માળીએ આ એના બે ભાઈઓને બે ભાઈઓના ઘરેથી એનો આખો પરિવારને આ તમારો આખો મોહલ્લો આખું ફળ્યું. ત્યાં આ કથા હું બિપિનભાઈ બેહારી. બિપિનભાઈ તો નિમિત્ત બન્યો, બાકી કરનારો તો 12 બીજનો ધણી છે. પરમાત્મા બધાના નિમિત્ત બનાવે છે, કરનારો કિરદાર છે. હું નથી કરતો, મેં નથી કર્યું. એટલે પહેલા યુગની માલિકા પાટ માંડ્યો તો પહેલા પ્રથમ યુગમાં અહંકાર એટલે હાથીને માર્યો છે. મારાપણું, પોતાપણું. સાધુ સંતો મહાપુરુષો જેટલા થયા ને તમે જોજો, એ કોઈ પણ કાર્ય કરે ને તો એ એમ નહીં કે આ મેં કર્યું, આ તો મારા ઠાકરે કર્યું, આ તો મારા રામે કર્યું, આ તો મારા રામની ઈચ્છાથી થયું, આ તો મારા ધણીની ઈચ્છાથી થયું. એ કોઈ દે એમ ન કે આ મેં કર્યું. અને જ્યાં હું આવે ને ત્યાં તું નીકળી જાય. એટલે પેલા યુગની માલિકા પ્રહલાદે પાઠ માંડ્યો, સોનાના સિંહાસન ઉપર ભગવાનને બેહાર્યા. 5 કરોડ જીવને નીકળ્યા થા તો 10 કરોડ, પણ બધા ભાગી ગયા, 5 રહ્યા. ભીહ પડીને એટલે ભાગ્યા. અને 5 કરોડ નિર્વાણ પદને પામ્યા છે. એનો અર્થ એ થાય કે 5 કરોડ એટલે પંચભૌતિક શરીર. આ 5 વસ્તુની કાયા. તમે નિજાર પંથમાં મૂળ જે મહાપંથ છે એ મહાધર્મની માલિકા મૂળ ઘરમાં તમે જાઓ ને તો ત્યાં કોટવાળ ઊભો હોય, તિલક કરી અને તમને પંજા મેળવે. અને પંજા મેળવ્યા પછી જ તમને પાટની માલિકા પ્રવેશ મળે. જ્યાં સુધી પંજા ન મળે ત્યાં સુધી અલખના દીદાર થતા નથી. આ નિયમ છે. પંજાનો અર્થ શું થાય? પંચભૌતિક શરીર, પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને આકાશ. રામદેવજી મહારાજના નિજાર પંથની માલિકા બતાવે કે પંચભૌતિક શરીર આ દેહ છે. અને આ દેહની માલિકા એવું તત્વ છે, એ તત્વને કોઈ પકડી જાય એ મારો ખરો નિજારી ગણાય. માલિકા રહેલા આત્મ તત્વને જાણી જાય. કઈ છે આત્માના તત્વ છે, ફલાણું ઢીકડું છે, ક્યાં છે એ ખબર નથી. એ અમુકને ખબર છે કે તારા રે ઘટમાં મારો પિયુજી બિરાજે, અંતર પટજો ખોલી, હૃદયમાં વસ્તુ છે અનમોલી. છે તો ખરી, ક્યાં છે એ ખબર છે, પણ એને પ્રગટ કેમ કરવું એ ખબર પડતી નથી. પ્રગટ કરવા માટે કોઈ મળી જાય અને જેને એ તત્વ પ્રગટ થઈ જાય એ પીર થઈને પૂજાય, એ રામો પીર બની શકે, એ દીકરા દઈએ કે જેની માલિપા પીરાય પ્રગટ થઈ જાય, જેની માલિપા સાધના પ્રગટ થઈ જાય, જેની માલિપા ભજન પ્રગટ થઈ જાય અને પ્રગટ થાય એ જ પીર. ભગવાન રામને પરણાવીને વિશ્વામિત્ર બાપજી અયોધ્યામાં આવ્યા. 4 દીકરાને પરણાવ્યા. કોને પરણાવ્યા? એક સાધુએ. વિશ્વામિત્ર બાપજીએ પરણાવ્યા ને, હગા ગોતી દીધા, જનક જેવા વેવાય ગોત્યા, શ્રુતિકીર્તિ, ઉર્મિલા, માંડવી અને જાનકી જેવી 4 પુત્ર વધુ ગોતી દીધા, હગા હારા ગોત્યા. આ બધું ગોત્યું કોણે? હે? વિશ્વામિત્ર બાપજી. બધાને પરણાવીને જાન લઈને ઘરે આવ્યા. દશરથ રાજાએ સન્માન કર્યું. થોડાક દિવસ વિશ્વામિત્ર બાપજી રોકાણા. પછી એણે કીધું કે ભાઈ હવે અમારે તારા ઘરે બહુ જાજુ રહેવાય નહીં, અમે ઉદાસીન વ્રત પાળવાવાળા મહાત્માઓ છે, અમારે તારા ઘરે બહુ રહેવાય નહીં, અમે બહાર નીકળી જાય. એટલે બધા સરયુ નદીના કિનારા ઉપર વિશ્વામિત્ર બાપજીને વળાવવા માટે આવે. પ્રસિદ્ધ કથા છે, રામચરિત માનસની કથામાં લખે છે. અને એ વખતે આખો પરિવાર, અયોધ્યાના સમ્રાટ મહારાજ દશરથ, 3 રાણીઓ, જાનકીજી, શ્રુતિકીર્તિ, ઉર્મિલા, માંડવી, 4 ભાઈઓ, આખો પરિવાર, આખો રઘુવંશ વિશ્વામિત્ર બાપજીને સામે હાથ જોડ્યા. અને માથાનો મુગટ જે હતો, માથાનો જે રઘુવંશનો જે તાજ હતો, જે મુગટ
એ રાજા જ પહેરી શકે જે ગાદી ઉપર બેસે ઈ. અને માથાનો તાજ વિશ્વામિત્ર બાપજીના ચરણમાં મૂકી દીધો, એક ત્યાગી પુરુષના ચરણમાં. અને મહારાજ દશરથ બોલ્યા છે, ધ્યાન દેજો બરાબર. નાથ સકલ સંપદા સે તુમારી, નાથ સકલ સંપદા તુમારી, મેં સેવક સમેત સૂતનારી, મેં સેવક સમેત સૂતનારી. મારી અયોધ્યાની ગાદી તમારા ચરણમાં સુપ્રત કરું છું. હું અને મારી રાણીઓ તમારા દાસ છે. અયોધ્યાનો સમ્રાટ કહે છે ભાઈ, બ્રહ્મનો બાપ. અયોધ્યાની સંપત્તિ મારી નથી, મારો પરિવાર અમે બધા તારા ચરણના દાસ છે. આ રામાયણમાં લખે છે. મેં સેવક સમેત સૂતનારી, મેં સેવક સમેત સુખકારી. અને સતાય બાપજી તમારી પાસે હું માગું છું. દશરથ રાજાએ ખોળો પાથર્યો. રામાયણમાં ચોખ્ખું લખ્યું છે, આપ ધ્યાન દઈને વાંચી લેજો. અયોધ્યાનો ચક્રવર્તી સમ્રાટ એક ત્યાગી પુરુષની પાસે જોડી ફેરવે, ભીખ માગે, ભીખ. બાપજી એક વસ્તુ તમારી પાસે માગું. મહારાણી કૌશલ્યા, કૈકેયી, સુમિત્રાજી, મહારાજ દશરથજી આંખમાંથી આહુડા પાડીને માગે છે. સંત અને સદગુરુની પાસે શું મગાય? બાપજી મારું શરીર વૃદ્ધ બન્યું છે, ક્યારેક ક્યારેક મારી અયોધ્યામાં આવતા રહેજો. મારા રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન હજી બાળક છે, એના ઉપર કાયમ તમે કૃપા દ્રષ્ટિ રાખતા રહેજો. મારે ને તમારે સદગુરુની પાસે આવું મગાય, બાકી બીજું ન મગાય. જોડી ફેલાવી પડે. અમારા ભીતરમાં સુખ આપજો, અમારા ભીતરમાં શાંતિ દેજો. શું આપીએ કે આપણે ગુરુને? શું આપીએ કે આપણે સંતને? ત્રણેય લોક કદાચ આપે, એના ઋણમાંથી મુક્ત ન થવાય. ઠીક છે, આપણી પ્રસાદ તરીકે સદગુરુ સ્વીકાર કરે, એક વાત અલગ, બાકી એના ખજાને ખોટ નથી. એની જોડીમાં જાગીર ભરી છે, એની જોડીમાં ખજાનો ભર્યા છે. અમારા ભીતરમાં સુખ દેજો. હે સુખરામ બાપા, અમારા ભીતરમાં સદા સુખ દેજે, સુખ દેજે, સુખ દેજે. એક ગરીબ દાસી બનીને ગરીબ રામ તારી પાસે માગે. માગ્યું છે, આમાં લખ્યું છે, સુખ વિલાસમાં લખે છે. ગરીબ દાસી બનીને તારી પાસે માગું છું, રાંક બનીને. અને ભગવાનનો ભક્ત હંમેશા રાંક હોવો જોઈએ. રાંક એટલે દયાળુ હોય, કરુણા હોય, પ્રેમ હોય. હરિની પાસે માગો, સંતની પાસે માગો, સુખ માગો, ભીતરનું સુખ. ભેખની કિંમત થાય,
ભેખની કિંમત થાય? ન કરી શકે કોઈ. અષ્ટ સિદ્ધિ નવનિધિ મહાપુરુષ અને સંત અને સદગુરુના ચરણમાં આળોટે ઠોકરે મારી દે. તારી જરૂર નથી, મારે જરૂર છે મારા ઠાકરની. સિદ્ધિઓના ઢગલા થાય. આપો, જરૂર આપો, જરૂર છે અને આપો. એ બતાવે મને ને તમને કે ભાઈ અહીંયા દે, અહીંયા દેવા જે ખુશ. તારા હાથે કર્મ કરવું હોય, સત્કર્મ કરવું હોય તો જા આ જગ્યાએ આપ, ત્યાં દુખી છે, સિંધ્યા છે, માર્ગ બતાવે. અને ધ્યાન રાખજે, આપી દીધા પછી ગાગા ન કરતો. સદગુરુએ મને તમને માર્ગ દેખાડ્યો હોય, એ સદગુરુ મને તમને બતાવે કે જા વહાં જઈ અને તું કંઈક કર. તને આપ્યું હોય તો ત્યાં પુરુષાર્થ કર્યા, અને કર્યા પછી ખબર ન પડવી જોઈએ કે મેં કર્યું એમ. જો મેં કર્યું એમ ખબર પડશે તો એ દાન આપ્યાનો અહંકાર પેદા થાય. બીજા માટે કરે કે આપ્યા, ચૂપચાપ આપ્યા છે, કોઈને ખબર ન પડે એમ પોગાડી દીધેલા. એવા દુઃખી જીવાત્માઓ સદગુરુને હું આપીએ કે ભાઈ સંતને આપણે બે હાથ ને ત્રીજું માથું એમ તારા છે. બસ તમારો દેહ, તન, મન, ધન, પરિવાર તારા ચરણમાં બેઠા છે. તારા ચરણમાં મોટા ધણીના આશરે બેઠા અને મોટા ધણીના પગલામાં બેઠા હોય ને એને કોઈ વાતની કમી ન હોય. હારા માણસનું ઓઢણું ઓઢ્યું હોય ને એને કોઈ દી ખામી ન હોય. હા, કદાચ સુખ દુઃખ આવે, એક વાત અલગ, એ ગૌણ છે. એ કર્મના સિદ્ધાંત પ્રમાણે સુખ અને દુઃખ આવે, બાકી એને કોઈ વસ્તુની કમી ન હોય. तेरा बनकर किसी से हाथ फैलाया नहीं जाता, किसी से अपनी मंजिल का पता पाया नहीं जाता, किसी से अपनी मंजिल का पता पाया नहीं जाता, किसी से अपनी मंजिल का पता पाया नहीं जाता, जहाँ है वो वहाँ फरिश्तों का साया नहीं जाता, किसी से अपनी मंजिल का पता पाया
तेरा बन के किसी हाथ फैला या नहीं जाता किसी से अपनी मंजिल का पता पाया नहीं जाता किसी से अपनी मंजिल का पता पाया नहीं जाता पाया नहीं जाता તારા આશરે બેઠા પછી અમારે શું ખામી હોય પરબવાળા મોટા ધણી મારે આશરો એક તમારો આપો જરૂર બેસારો બોલાવો ખવડાવો આપણી પાસે કાંઈક હોય તો કાંઈક આપો ન હોય તો સારા વિચાર આપો એ પણ એક દાનનું કામ છે કોઈને સારો સદવિચાર આપી દો તો એનું જીવન સુધરી જાય અતિથિ દેવો ભવઃ અજમલજી મહારાજ માં મેણાદેને કહે છે કે દેવી આપણા આંગણે આવનાર અનાયાસે સાધુ સંત અભ્યાગત યોગી કોઈ પણ આવી જાય તો એને દેવ સમાન માનવો એનું સન્માન કરવું એ આપણા ગ્રસ્ત આશ્રમનું પહેલું પગથિયું છે આવું અજમલજી મહારાજ માં મેણાદેને બતાવે ભગવાન શિવ યોગીના રૂપમાં પોકરણગઢમાં આવ્યા માં મેણાદે રામદેવજી મહારાજને શણગાર સજાવી ભગવાન શિવની સન્મુખ લાવે ભગવાન શિવ એ વખતે 4 વસ્તુ રામદેવજી મહારાજને આપે છે એમાં પહેલી વસ્તુ આપે છે આ ભમ્મર ભાલો રામદેવજી મહારાજના હાથમાં જે ભાલું છે એ ભગવાન શિવે પ્રસાદ તરીકે આપ્યું કારણ કે સનાતન ધર્મની માલપા આની જરૂર પડશે બીજી વસ્તુ આપી છે અલખ જોડી અન્નપૂર્ણા સદાપૂર્ણે જ્ઞાન વૈરાગ્ય સિદ્ધર્થે ભિક્ષા દેહી પાર્વતી અમુક વસ્તુ ત્રીજી વસ્તુ પોતાના ધૂણાની ભસ્મ એટલે ભભૂતિ આપી અને ચોથી વસ્તુ આપી છે સનાતન ધર્મની ધોળી ધજા આ ધર્મની ધજા ધોળી છે લીલા નેજા રામદેવજી મહારાજને છડે એક વાત અલગ છે શ્રદ્ધાનો વિષય છે મુસલમાન ભાઈ બહેન રામદેવજી મહારાજને 1,80,000 ફકીરો જ્યારે આવ્યા અને પછી રામશાહ પીરની એને ડિગ્રી આપી અને પછી મુસલમાન ભાઈ બહેને એને લીલા નેજા ચડાવ્યા ત્યારથી રામદેવજી મહારાજને લીલા નેજા ચડે આપણે ચડાવીએ આપણી શ્રદ્ધા હોય તો એક વાત અલગ છે બાકી કાયદેસર તો રામદેવજી મહારાજ નહીં પણ સનાતન ધર્મની ધજા સફેદ છે ધોળી છે હું નથી કહેતો અરજી ભાઠી કહે છે લીલા ઘોડે સવારી પછી ધોળી ધજા વાળા બાબા ધોળી ધજા વાળા ભાંગજો ભીડ ભગતોની ભાંગજો ભીડ ભગતોની પરગટ પર ચાળા ઓમ જય જય પીર રામા સફેદ ધજા છે હોળી ધજા ધર્મનું પ્રતીક સફેદ છે દેખત શ્યામલ ધવલ લીલો રે સફેદમાં કાંઈ દાગ પડે તો દેખાય સનાતન ધર્મની માલપા કાંઈ દાગ નથી આ નિષ્કલંક અવતાર છે એટલે આને કહે છે ન કલંક અવતાર આમાં ક્યાંય કલંક નથી
આ ધોળી ધજાને લઈને હાલનારો મહાપુરુષ. ક્યાંય એના જીવનમાં કલંક નથી. જો કે કોઈને નથી, કોઈ પરમાત્માના જીવનમાં કલંક નથી. નિષ્પાપ છે, નિર્ગુણ છે, નિરાકાર છે, સાકાર છે ને આકાર પણ છે.